નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું કે આ મનુષ્યએ, આ કાળા માથાના માનવીએ આજે દેવી દેવતાઓને પણ ધંધે લગાડી દીધા છે, એમને પણ છોડ્યા નથી। જગતને તો ધંધે લગાડ્યું એ બરાબર છે, પરંતુ દેવી દેવતાઓને પણ આ લોકોએ કાળા માથાના માનવીએ છોડ્યા નથી। કેમ કે આજે આપણે જોઈએ કે કોઈ માલિક એના ગુલામને કહે કે તું આટલું કામ કરી દે તો હું તને રાજી રાખીશ। એવી જ રીતે આજે જે પાખંડી સાધુઓ છે, અસલ સાધુઓ તો આવું કંઈ કરતા જ નથી, પરંતુ જે પાખંડી સાધુ છે, જે ભુવાઓ છે, એ લોકો પણ દેવી દેવતાને કામે મોકલી દેશે, હુકમ કરે છે કે જા આના ત્યાં જા, આનું આટલું કામ કરી દેજે, આનું દુઃખ ભાગી દેજે, આનું આમ કરી દેજે, આનું આમ કરીને પાછા આવજો તો હું તમને રાજી કરીશ, હું તમને થાળ ધરાવીશ, હું તમને સુખડી ધરાવીશ, હું તમારા માથામાં શ્રીફળ ફોડીશ। તો ઠીક છે, જ્યારે ભગવાને પશુ પંખી પ્રાણી બધાને બનાવ્યા ત્યાં સુધી ભગવાન બહાર જ હતા, પણ ભગવાનને ખબર પડી કે આ કાળા માથાનો માનવી અમને સુખ શાંતિથી રહેવા નહીં દે, તો મનુષ્યને બનાવ્યા પછી ભગવાનને દેવી દેવતાઓ પોતે સંતાઈ ગયા છે। અને તે ક્યાં સંતાણા છે? તો આપણે આજે મહાદેવ મંદિર, જંગલો, પહાડો, નદીઓ અને ગુફાઓ, તીર્થસ્થાનોમાં ભગવાનને અને દેવી દેવતાઓને હળિયમ હળિયા કરીએ છીએ, પરંતુ મનુષ્યને બનાવ્યા પછી કોઈ જ ભગવાન કે કોઈ દેવી દેવતા બહાર રહ્યો જ નથી। કેમ કે મનુષ્યને બનાવ્યા પછી ખુદ ભગવાન પણ હેરાન થઈ ગયા, તો તેમને બધા જ દેવી દેવતાઓની મોટી મીટિંગ કરી અને પ્રસ્તાવ મૂક્યો કે આ મનુષ્ય એક એવું પ્રાણી છે જે આપણી ઊંઘ હરામ કરી નાખશે, જે આપણને ચેનથી રહેવા પણ નહીં દે અને ચેનથી સૂવા પણ નહીં દે। અને જો આપણે બહારના બ્રહ્માંડમાં કોઈ પણ જગ્યાએ સંતાઈ જઈશું, ચંદ્ર ઉપર તો પહોંચી ગયો માણસ, તો કોઈ પણ જગ્યાએ આપણે બ્રહ્માંડમાં સંતાઈશું તો પણ આ કાળા માથાનો માનવી આપણને શોધી લેશે। તો પછી બચવા માટે આપણે મનુષ્યના શરીરમાં જ સંતાઈ જઈએ, જેથી તે મનુષ્ય બહાર આપણને ગોતે છે, પરંતુ પોતાના શરીરમાં આપણને તે ગોતશે નહીં। તેથી આપણા માટે સૌથી સલામત સ્થળ મનુષ્યનું શરીર જ છે। અને વાત પણ સાચી છે કે દરેક દેવ આપણા અંદર બિરાજમાન છે, તેમ છતાં આપણે આપણા શરીરમાં કોઈ પણ દેવને શોધતા નથી, અને બહાર જંગલો, પહાડો, મંદિરો, નદીઓ, નાળો અને તીર્થસ્થાનોમાં ભગવાનને કે દેવી દેવતાને ગોતવા ડુંગરો ઉપર આપણે દોડી રહ્યા છીએ। તો પછી પોતાના શરીરમાં તો આ ગોતવાનો જ નથી, અને મનુષ્ય શરીર છે, પછી બધી જ દેવીઓ અને દેવતાઓ
મનુષ્ય શરીરના એક અવયવ વેચી લીધા. કેમ કે દિગ્પાળ કહે, હું મનુષ્યના કાનમાં સંતાવું છું. વાયુદેવ ચામડીના પળમાં સંતાયા, સૂર્યદેવ આંખમાં સંતાયા, વરુણદેવ જીભમાં સંતાયા, અશ્વિની કુમારો નાકમાં સંતાયા, ઇન્દ્રદેવ હાથમાં સંતાયા, ઉપેન્દ્રદેવ પગમાં સંતાયા, ચંદ્રદેવ મનમાં સંતાયા, મહાશક્તિ કુંડલિનીનો સંતાયો, મૂલાધાર ચક્રમાં ગણેશ અને રિદ્ધિ સિદ્ધિ સંતાયા, બ્રહ્મા અને સરસ્વતી સ્વાધિષ્ઠાન ચક્રમાં સંતાયા, મણિપુર ચક્રમાં ભગવાન વિષ્ણુ અને લક્ષ્મીજી તથા તેમના જેટલા અવતાર લીધા હોય તે બધા અવતારો મણિપુર ચક્રમાં સંતાયા. શિવ અને શક્તિના જેટલા રૂપ છે તે બધા જ હૃદય ચક્રમાં સંતાયા. અને આજે તમે જુઓ, મનુષ્ય પોતાની અંદર બેઠેલા દેવને શોધતો નથી, પરંતુ બહાર જ્યાં કોઈ દેવ નથી તેવી જગ્યાએ દોડી રહ્યો છે. અને એ જ મનુષ્યને દેવ ન મળતો તેને કાલ્પનિક દેવી દેવતાઓના મંદિર બનાવી દીધો અને દેવતાના નામની મૂર્તિઓ બેસાડી દીધી. અને તે મૂર્તિઓનો ઉપયોગ કરીને પણ પોતાનો ધંધો ચલાવે છે. અને મનુષ્ય દેવી દેવતાઓને પણ હુકમ કરે છે કે જા, તારે આ માણસનું આટલું કામ કરીને પાછું આવવું પડશે. આને આમ કરી દેજે, આને તેમ કરી દેજે. જો કામ કરીશ તો તને હું રાજી કરી દઈશ. હું તને સુખડી ખવડાવીશ, હું તને પેડા ખવડાવીશ, તને આમ કરીશ, હું તને તેમ કરીશ. તો વિચારો, જો દેવી દેવતા મનુષ્યના હાથમાં આવી જાય તો તેમની શું દશા થાય? અને આ જ કારણે દેવી દેવતા સંતાઈ ગયા છે. કેમ કે આજે તમે જુઓ, સાધુઓ દેવી દેવતાઓને લોકોનું કલ્યાણ કરવા માટે મોકલે છે અને ભુવાજી લોકોના કામ કરવાનું કહે છે. અને દર્શન કરવા આવનારા બધા જ પણ પ્રેમથી દર્શન કરવા આવતા નથી. બધા જ પોતપોતાના કામ કઢાવવા જ આવે છે. એટલે આજે મનુષ્યએ દરેક દેવી દેવતાઓને પણ ધંધે લગાડી દીધા છે. આનું નામ જ કાળા માથાનો માનવી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.